આપણે કરીએ જ છે, ખાલી વાંધો આપણને દર્દ સાથે એમાં કઈ જરૂર નથી, એમાં જે કરો ચાલે. આ એક નબળું પણ આવી ગયું છે ને આપણા ધર્મમાં, એના માટે જાગૃત થવાની જરૂર. એક નબળાઈ ધર્મ માટે, ધર્મ બધું જ ચાલે, ભગવાનમાં બધું જ ચાલે, આ એક નબળાઈ આવી એને પણ એની વિધાન, એની વિધિ પ્રમાણે કરવું એવી શાસ્ત્ર આપ્યા છે. તો અહીંયા દર્પુબલ મણિગ્રીવે સુંદર સ્તુતિ કરી. વાણી ગુણાન કથને શ્રવણો કથાયામ હસ્તૌ કર્મસુ વસ્તો આદિવો. આમ સુંદર સ્તુતિ કરી છે, પ્રભુએ કૃપા કરી છે. આગળ અનેકવિધ પ્રકારની લીલાના વર્ણન આવ્યા. જ્યારે વૃક્ષો પડ્યા, અવાજ થયો અને ઉપનંદ સુનંદ આવ્યા, કેવા લાગ્યા કે આટલા ઉત્પાત અહીંયા થાય છે, તો વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. વૃંદાવનમાં બધો સામાન ભરી અને વ્રજવાસીઓ ચાલ્યા છે અને વૃંદાવનમાં તેમણે નિવાસ કર્યો છે. ધેનુકાસુર ઉદ્ધારની, વત્સાસુર ઉદ્ધારની કથા આવી, અઘાસુર ઉદ્ધાર કથા આવી, અગ એટલે પાપ. અને પ્રવેશ કરી ગયા ગુફા સમજીને, મુખ ખોલી જવું બોલો, બધાએ પ્રવેશ કર્યો. ભગવાન પણ પ્રવેશી ગયા, મુખ બંધ કરી લીધું. ભગવાન વિરાટ બન્યા, એનો ઉદ્ધાર કર્યો. આગળ બકાસુર વધની કથા આવી. યમુનાજીમાં બગલા રૂપે ઊભો છે. બગલો એટલે દમ. ભક્તિનું કોઈ ઓપોઝિટ વર્ડ હોય ને દમ. ભક્તિ કરો તો વિશુદ્ધ ભાવ, કોઈ દમ, કોઈ બતાવવાની જરૂર નથી. આપણે આપણા વિશુદ્ધ ભાવને પ્રગટ કરવો. આગળ 12, 13, 14 અધ્યાય એને પ્રક્ષિપ્ત માન્યા, જેમાં બ્રહ્માજીના મોહની કથા આવે છે. બ્રહ્માજીને મોહ થયો એની કથાનું વર્ણન કર્યું છે કે જ્યારે અઘાસુર ઉદ્ધાર આદિની કથાનું વર્ણન કર્યું અને ત્યાં કહેવાયું કે અઘાસુરનું તેજ ભગવાનમાં સમજાયું. પ્રશ્ન કર્યો અને ભગવાનને મારવા આવેલો છતાંય એનો ઉદ્ધાર ભગવાને કર્યો. ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય એનો ઉદ્ધાર થઈ જાય, તો જેના મુખમાં ભગવાન આવી ગયા એનો ઉદ્ધાર નથી. પણ આપણે ત્યાં આ વિવેક છે, સામગ્રીનો, સજાવટનો. દૂધઘર આદિમાં લોકો થાળ આદિ બનાવતા હોય, પ્રયાસ એ કરવો જે વસ્તુ પ્રસાદ રૂપે ગ્રહણ કરવાની હોય એમાં ભગવદ આકાર નહીં બનવો. ભગવાનને મુખમાં મૂકવા આ એક અપરાધ છે, એનો ગ્રાસ ન થાય. આ એક દોષ. સાંજી આદિમાં પણ આપણે ત્યાં જ્યારે બ્રજભક્તોને ગાયો બનાવી હોય ને, ત્યારે સાંજી જ્યારે વડી કરતા હોય તો એનો એક વિવેક એવો હોય કે એમાં પેલા રંગ છીડકી દેવામાં, જે રંગોળીના હોય, અને એને છીડકી અને પછી એને સમેટવા. પણ સીધા એ સ્વરૂપને મટાડતા નથી, કારણ પ્રભુ આગળ પધરાવી પછી એમાં એ ભાવાત્મકતાનો પ્રવેશ. એક વિવેક આપણે ત્યાં છે કે જે વસ્તુ ગ્રહણ કરવાની હોય, અને ખાસ કરીને કેકમાં ને બધું બહુ થાય, લોકો કાપતા હોય છે ઘણીવાર ભગવાનનો, ઘણીવાર એના નામનો, ઘણીવાર જ્યારે જન્માષ્ટમીમાં પણ કૃષ્ણ લગી કાપે તો એ કાપવાનો વિવેક નથી. ત્યાં દરેક વસ્તુનું એક વિધાન છે, એક વિવેક છે. અવિવેકી થઈને ભગવત ભક્તિ નહીં.